હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે દેવાંશભાઈ ઉઠી ગયા છે અને આપણે કાલનો વિડીયો નહોતો આવ્યો એનું કારણ છે કે અમારે કુટુંબમાં મારા જેઠ ગુજરી ગયા હતા, એટલે બા ને એના પપ્પા ગયા હતા શમશાન યાત્રામાં ને આવ્યા રાતના 12 વાગે। એટલે આપણે કાલ વિડીયો કોઈ સંજોગોમાં ઉતરે જ નહીં, ઉતારી નહીં। બિચારા સ્વર્ગવાસ થઈ ગયા, કાંઈ બીમાર ને કાંઈ નહીં ને ઓચિંતાનો એટેક આવી ગયો। બીમાર હોય તો આપણે એમ થાય બીમાર છે, પણ આ એટેક તો કોણ જાણે ક્યાંથી એવો કાંઈ ખબર નથી પડતી। માણાને એક ઝટકી થાય, કાંઈ ખબર ન હોય, ઓચિતાના લઈ લઈએ એટલે ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે। આપણા ભાઈને તો આપણે વાડીએ નથી જવું પડે, એને વાડીએ જવું છે ને અત્યારમાં શાક બનાવડાવ્યું ને એને ઉઠીને નાસ્તામાં શાક જ જોઈ, એમ કે શાક બનાવી દે, કાં ટમેટું કાં રીંગણું, પાછું બટેકું તો ભાવે નહીં એવો છે। કાલે મેથીની ભાજી બનાવી દીધી હતી, રોજ પાછું અલગ અલગ શાક સવારે ઉઠીને નાસ્તામાંય જોઈ। આપણે 3 દિવસ ત્યાં ઢગલો સાફ કરવાનું પ્રયાણ કરી, પણ આપણે એક દિવસ જસદણ વહી ગયા અને હારા કામે જવાનું થાય, નું આવવાનું થાય ને તો કાંઈ વાંધો નહીં, એટલું બધું દુઃખ ન હોય। પણ કાલનું આવવાનું થયું ને એનું તો આપણે દુઃખે બહુ થયું, કારણ કે આવું કામ ભગવાનને કોઈને આવા કામેથી કોઈને રોકાવું ન પડવું જોઈએ એમ। એટલે આ તો આપણું કોઈ હાલે નહીં, ભગવાનના ઘરનું ને આવે, ભગવાનને જે ધાર્યું હોય થાય ને કેનું કઈ આવી જાય કોઈને ખબર ન હોય। માણાને એક દિવસ જન્મ લીધો એને મરવાનું તો પાક્કું જ છે। અને હવે આજ આપણે ઢગલે આવી ગયા છીએ, એટલે ઢગલામાં તો નાનજી બાપાએ થોડોક ઢગલો રહેવા દીધો, આપણે કામ તો વાડીએ ચાલુ જોઈએ, તો ઉપાધિ ન હોય નાનજી બાપા હોય એટલે। તો આખો ઢગલો હે ને નાનજી બાપાએ સાફ કરી નાખ્યો। હવે આ પસાટનું જે વાવલવાનું હતું ઈ એટલી ઢગલીમાં જે આગળ હોય ને ધૂળ બહુ આવી ઈ, એટલે આ વસ્તુ ધૂળવાળી માંડવી હોય ને તારવવાની હોય, તારવતા બધાયને ન આવડે, દેવાંશી પપ્પાને તો આવડે છે, એને તો પહેલાથી આ ખેતીનો ધંધો અપાઈ છે નહીં। જો આપણે નહીં નાખીએ એમ કાલે આપણે ઓચિંતાનું જેતપુર જવાનું થયું, કારણ કે અમારા કુટુંબમાં મારા મોટા ભાઈ એટલે કે રમેશભાઈ મહેતા સ્વર્ગવાસ થયા કાલ, એનું આપણે ઘણું દુઃખ હોય, પણ ત્યાં તો કોઈનું હાલે નહીં, પણ તેમ છતાંય આપણે કામ તો કરવું જ પડે। ભલે સમયે સમયે આપણે બધું કામ કરવું પડે। અહીંયા કાલ ગયા હતા, પાછા કાલ આપણે અહીંયા બેહણામાં જાવું, પણ અહીંયા આપણે પછી ચાલુ રાખવું પડે, અહીંયાય રાખવું પડે, કારણ કે જે થયું એ તો થયું, એમાં આપણું કાંઈ હાલે નહીં। અને કુદરતનો નિયમ છે કે જે જૈનમાં એ મરવાના એ ફાઇનલ છે, પણ સમયે સમયે જાય તો સારું લાગે। અમારા ભાઈની ઉંમર તો એટલી બધી હતી નહીં કાંઈ, 68 વર્ષની ઉંમર એટલે નાની ઉંમર જ કહેવાય, પણ 80ની આડેગાડે જાય ને તો ભલે માવતર તો 100 વર્ષે જાય તોય દુઃખ હોય, પણ તેમ છતાંય 80 વર્ષ બેઠા હોય તો છોકરાઓને સારું રહી એમ કે વડીલ બેઠા છે। અમે તો ખબર છે બાપુજી હાવ નાને થી બાપુજી તો 54મું વર્ષ જ હતું અને ઈ આવી રીતના જ વયા ગયા હતા, અચાનક એટેક આવી ગયો, એટલે ઈ છોકરાઓને આમ બહુ મુશ્કેલી પડે। 5 દી સેવા કરી હોય ને તો એમ થાય કે બાપુજી રહે નહીં વયા જાહે, પણ અચાનક આવો ઝટકો લાગે ને એટલે આમ માણસને આમ શું કરવું એ ખબર ન પડે। પણ તેમ છતાં અત્યારે નથી કે જે વાંધો ના આવે, બધે આપણે આવતા જતા હોય, બધા અહીંયા હોય, ભાઈઓ કુટુંબ બેઠા હોય, પણ એ 10 દિવસ 12 દિવસ વહી જાય ને પછીનો જે સમય આવે ને એ સમય બહુ ભયંકર હોય, એ સમય ઘડીકમાં જાય નહીં। દેવાંશી પપ્પાને બાને તો બીપી ની દવાઈઓ ચાલુ કરવી પડી હતી, એવી અમારા ઘરમાં તો પોઝિશન, રાજકોટ બેયને બતાવવા જવું પડ્યું હતું, એવો આઘાત લાગ્યો તો બાપુજી વયા ગયા નથી। એટલે નહીં નાખીએ એમાં તારવતા તો આવડે ને આવડે, જેની માને બાજરાનો રોટલો આવડતો હોય ને એની દીકરીને જ આવડે, અને તારવવાનું એવું છે પહેલેથી તાર્યું હોય ને તો આવડે, બાકી તારવતા ન આવડે। એટલે આપણે તો જો કે પહેલેથી વર્કી ગયા હતા એટલે તારવતા આવડે છે અને હંધુય કામ ફાવે, કાંઈ વાંધો ન આવે। અને આપણે લગભગ માંડવી ઠેસર હાલી ગયું અને 8 દિવસ થઈ ગયા છે, અઠવાડિયું, પણ અઠવાડિયામાં હવે કોથરા ભરવાનો વેત આવ્યો આપણે, એ સારું માંડવી હુકાઈ ગઈ, હા હુકાઈ ગઈ। એટલે ઘણાઈને એમ હોય કે આપણે હાવ નવરા છે, પણ હાવ એટલે હાવ નવરા નહોતા આપણે જરી કંઈ, કારણ કે કામ જ એટલું હતું આપણે કે નવરા હવે થાવું। ઘણી વાર આપણે એમને કંઈક બહાર ગયા હતું તો ઘણાની એવી કોમેન્ટ આવતી હોય, તમે કઈ કામકાજ કરો છો કે નહીં, ત્યાં અમારું કામ કોણ કરવા આવે, અમારે કામકાજ કરવું હોય, અમને ઉપાધિ જ હોય અમારા કામની, અમારું કામ અમે જ કરીએ। 17 વીઘા જમીન ઘરે વાવીશ, કારણ કે આ વિડિયા ઉતારીને કઈ ખાલી ભેગું થાય એમ નથી, બધું કરવું પડે।
એમને ન હાલે. અત્યારની મોંઘવારી ને ખર્ચા એવા છે, ગમે એટલું કામો એટલું હમાઈ જાય એમાં ને એમાં. કોઈના બંગલા જોઈને આપણા ઝૂંપડા પાડી ન નખાય, પણ મહેનત કરાય. મહેનત કરી તો બંગલાય થાય ખરા, ન થાય એવું નથી. સપનું તો હર કોઈનું હોય કે ભાઈ આપણે બંગલામાં રહી. કોઈને એવું જ ન હોય કે આપણે ઝૂંપડામાં જ રહેવું છે. એટલે કોઈના બંગલા જોઈને આપણે પાડી ન નખાય ઝૂંપડા, પણ મહેનત કરાય તો બંગલા થવાની શક્યતા રહે ખરી એમ. કોઈ ઉપર આધારિત તો ન રહે, આપણે તો ખુદ કમાઈને આપણે તો ખાઈ. અને બંગલામાં ન રહી કઈ નહીં, પણ સારી રીતે રોટલા તો ખાઈએ જ, એમાં તો કઈ ઘટે જ નહીં. અને આ એક પવન મેન પ્રશ્ન, આપણે ખરીનું કામ કરતા હોય ને ત્યારે પવન હોય જ નહીં. પવન હોય ને તો તમારે 2 કલાકનું કામ હોય, નકર 2 દિવસે ન ખૂટ. બેઠા બેઠા વીણે બધું પવનનું કામ છે. આ તો ફરજિયાત તારવીને જ લેવું પડે એમ છે. અને ખેડૂતની પરિસ્થિતિ અત્યારે ભયંકર છે. અમારી બાજુમાં પટેલને જે ખેતર છે જેપી કરીને, એને મગફળી 6-7 કેરા જેવીસના વાવી હતી. એટલે હવે એ ભાઈ અહીંયા અમારે કાલે નાખી ગયા છે. એમાં દોડવો દેખાતો નથી, પણ તેમ છતાંય ખેડૂતનો જીવ એવો છે ને કે કઈક આમાં નીકળશે, પણ એમાં કઈ દેખાતું નથી. પણ તો એમ થાય કે લે ને થેસરમાં કાઢી તો કઈક આમાં મુરગામાં સૂટી એવું હોય ને બે ખેડૂને આપણે. અને આમાં નથી નીણ ગાયું ખાય એવું થાય, કાઈ નથી ખાય. પણ તેમ છતાંય આપણે નાખી તો ન જ હકી હાવ. એમ થાય કે કાઢી દિવાળી મૂકા જેવું જ હોય. એમાં દિવાળી જ મૂકવાની છે, પણ હવે આપણે જેપીને કહેવાય નહીં, કારણ કે ખેડૂતનું મન ન પડાય. કે વિડીયામાં જોહે એટલે એને ખબર તો પડી જાય કે આમ બોયલા છે, પણ પરિસ્થિતિ દિવાળી મૂકવા જેવી છે. હવે આ ખેડૂતની વેદનાની વાત જ ન થાય. 2 થી 3 ગુણ માંડવી થાય એમ નહીં છે અવડા ઢગલામાં. એમાં શું કરી લે ઠેસર વાળા એવડા પૈસા, માણસો કેવા પાછા કલાક હિસાબે. એના ખર્ચાના થાય, બિયારણના તો ન થાય, ખાલી કાઢવાના ને એના થાય. બીજું કઈ લાંબુ ન કાઢી લે. જો આમ તો આપણે ક્યાંય વિડીયો લેવા ગયા નથી, કારણ કે જે આ પરિસ્થિતિ છે ને, આવી તો હજારો ખેડૂતની પરિસ્થિતિ છે કે એની કોઈ વાત ન થાય. અને એ વેદનાની વાત ન થાય, વેદના છે. કારણ કે આપણે અહીંયા જે જેપી કરીને છે પટેલ, એની આપણે મગફળી આપણા ખેતરમાં કાલનું કર્યું. એટલે વિઘાયકની 23 મગફળીનું વાવેતર કર્યું હતું. અને આપણે સવારે કહેતા હતા એમ કે 2-3 ગુણી માંડવી થાય, પણ આમાં 2 ગુણી જ ભરાશે એવી પરિસ્થિતિ. વીઘામાં 2 ગુણી 23 માંડવી. હવે આમાં ઠેસરના શું ગણવા, બિયારણના શું ગણવા, મજૂરીના શું ગણવા, પોઈતા બીજા ખબર એ નીર હરખી કરી એના શું ગણવા. એટલે આવી તો હજારો ખેડૂત સ્થિતિની પરિસ્થિતિ છે. શું કે જેપી તને શું કે વેદના તારી અંદરથી આત્મા કઈ બોલે છે? શું કે છે? ના વવાઈ જોઈશ માંડી ભાઈ. વવાઈ નહીં. નો વવાઈ ને આમ હું થાક વિકાયકનો. આ વિકાયકની 2-3 ગુણી માંડવી થાય. એટલે આમ તો આ દાંત કાઢવાની વાત નથી, એક દુઃખની વાત છે. પણ ખેડૂતો હર હંમેશની માટે હસતો જ હોય છે, કારણ કે એને થાય કે ન થાય દાંત કાઢતો જ હોય. પણ આપણે નજર હમું છે, ઠેસર ઉભું છે, આ માણસો છે. અને આ ખેડૂતને ખેતી કરવી મૂકી દેવી ખબર ન પડે. અને પાછું બધાને તેલ ખાવું તો જીવેશનું ખાવું, આમાં કેમ ખવડાવું જીવેશનું તેલ? તેલ કેમ લેવા જવું? અને હકીકતમાં જેવીસનું તેલ ખાવા જ વાવી હતી. હા આ તેલ કાઢી લીધું હમું. ખેડૂતનું તેલ કાઢ્યું આવું ખાવું કેમ આમ? એટલે પરિસ્થિતિ ભયંકર છે ખરેખર. જેવું આપણે ધારી છીએ ને કે એટલું ઉત્પાદન થાય, બધાય નથી થતું. અમુક ટકા થાય છે ને અમુક ટકા નથી થતું. એટલે આ સાઈડ તો જાજી પરિસ્થિતિ આવી છે. પલડી કાળી કાળી થઈ ગઈ. હા, એ પાછી બોનસ વધારા.